જો ભગવાન આ એક અસુરોને નહીં મારે, પણ ભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓને મારવાના. કારણ કે આ દરેક અસુરો છે ને, એ કોઈ ને કોઈ આસુરી વૃત્તિઓના મૂર્તિમંત રૂપ છે. આ પૂતના અવિદ્યાનું રૂપ છે. એટલે ભગવાને પૂતના મારી અને અવિદ્યા મરી ગઈ દરેક બ્રજ ભક્તો. અને અવિદ્યા પંચ પર્વા છે એમ કહ્યું. એના 5 પર્વ. એટલે જેટલા હવે અસુરો આવશે એ આ અવિદ્યાના જ પર્વ રૂપ છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસો જ્યાં સુધી જીવની ભીતર છે ત્યાં સુધી એને રાસનો અધિકાર નથી મળતો. એટલે ભગવાન આસુરી વૃત્તિઓને મારી, કારણ કે ભક્તને ભગવાન જ પોતાની કૃપાની પાત્રતા માટે તૈયાર કરતા હોય. ભક્ત પોતાની જાતે, જો આપણી પાત્રતા આપણે સિદ્ધ નથી કરી શકતા કે હું કૃપા પાત્ર બની જાઉં, પણ પરમાત્મા જ એ પાત્રતા સિદ્ધ કરે છે. એટલે કે ભક્તોના જીવનમાં જુદી જુદી રીતે એને ઘાટ આપવા માટે, જેમ ઘણીવાર સંકટો, ઘણીવાર સુખ, આ દરેક સુખ દુઃખ આપણને કાંઈક ને કાંઈક ઘાટ આપે. આજ સુધી આટલા કડવા અનુભવ આપણને ન થયા હોત તો આજે જેટલા સમજદાર છીએ એટલા હોત. ક્યાંક જીવનના અનુભવોએ જ આપણને ઘડ્યા છે. તેમ પરમાત્મા પણ કુંભાર જેવો છે. ઉપરથી ઘડાને થપ્પડ મારતો જાય પણ અંદરથી હૂંફનો હાથે એ જ રાખતો હોય છે. અને હૂંફનો હાથ રાખી એ ઘડાને ઘાટ એ જ આપતો હોય છે. એમ પરમાત્મા આ ભક્તોની ભીતર જે વૃત્તિઓ છે એ પોતાની જાતે, કારણ કે મહાપ્રભુજી કહે છે કે જીવ પોતાનો સ્વભાવ પોતે બદલી શકતો નથી. તો ભગવાનને પોતે અપનાવવા છે તો ભગવાન જીવને અનુકૂળ લીલાઓ કરશે. તામસ ભક્તો માટે તામસ લીલા કરશે, રાજસ ભક્તો માટે રાજસ લીલા કરશે, સાત્વિક ભક્તો માટે સાત્વિક લીલા કરશે. આમ પૂતનાને મારી દેહાધ્યાસ, એટલે દેહ સર્વસ્વ છે એમ માનીને જીવવું એ દેહાધ્યાસ. શરીરના સુખ માટે જ જીવવું. ઇન્દ્રિયાધ્યાસ, એટલે ઇન્દ્રિયોની લાલસા પૂર્તિ એ જીવનનું લક્ષ્ય માનવું, ઇન્દ્રિયાધ્યાસ. અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, અને અંતઃકરણ કહેવાય, એનો અધ્યાસ. સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું ભાન ન થવું, એ પણ એક અધ્યાસ. અને પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ. તો આ 5 અધ્યાસો પરમાત્મા દૂર કરશે ભક્તોની ભીતર. પૂતનાનો ઉદ્ધાર કર્યો, ભક્તોની અવિદ્યા મારી. અને અવિદ્યા એટલે શું? મેં અરુ મોર તોર તે માયા. મારું અને તારું આજ માયા છે, આજ અવિદ્યા છે. જો આપણે મહાભારત, રામાયણ અને ભાગવત આ ત્રણેયને જુઓ તો મહાભારતમાં બધા મારું મારું કરે છે. આ રાજ્ય મારું, આ મારું, આ મારું. મામકાહા પાંડવાશ્ચૈવ, ગીતાજીની શરૂઆત જ છે. રામાયણમાં તમે જુઓ તો બધા તારું તારું કરે છે. રામ કહે ભરતને ગાદી આપો, ભરત કહે ના રામને આપો, બધું તારું. તો મહાભારતમાં મારું મારું, રામાયણમાં તારું તારું, અને ભાગવત શીખવાડે છે ન મારું ન તારું, આ બધું તો પરમાત્માનું છે. તદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્થ. તારું છે, તારું આપેલું છે, અને તારા સુધી પહોંચાડવું એમાં જ એનું સાફલ્ય છે. હે કૃષ્ણ, હું તારો છું, મારું જે કાંઈ છે તારું છે. ગોપીજનો તો વારે ઘડીએ કહે છે અમે તારા છીએ. ભગવાનના થવું એનાથી મોટા ગૌરવની વાત એક ભક્ત માટે ન હોઈ શકે. એનો પરિચય જ્યારે એમ બને, જ્યારે તમને જોઈને લોકોને હવેલી યાદ આવે, સત્સંગ યાદ આવે, સેવા યાદ આવે, ઉત્સવ યાદ આવે, કથા યાદ આવે, ત્યારે માનવું હવે ભગવાન તમારી ઓળખાણ બનતા જાય છે. ઘણા લોકોને મળે, જ્યારે મળે તો આપણે કેમ હવેલી બધું બરાબર છે મીનાબેન, હવેલી બરાબર ચાલે, તરત આપણે કહીએ. કોઈ કીર્તન વાળા મળે, કેમ કીર્તન રેગ્યુલર જાઓ છો, તો કીર્તન યાદ આવે. એમ ક્યારેક ભગવત કાર્યો, સત્કાર્યો આપણો પરિચય બની જાય ને તો માનવું કે ઠાકોરજી આપણને સ્વીકારી લીધા, પોતાના પર્યાય બનાવ્યા છે. કે આપણને આજે પણ આપણા વડીલોને જ્યારે સેવાની, અપરસની, મરજાદની વાત આવે, આપણા બા યાદ ના આવે? ઓ અમારા દાદી બાઓ આ રીતે જ અપરસ પાડતો, આ રીતે જ સેવા કરતા, કારણ કે સેવાના પર્યાય બન્યા. તો આમ જ્યારે ભગવાનના કાર્યો તમારી ઓળખાણ બનતા જાય, ત્યારે તમારું જીવનનું સાફલ્ય થઈ રહ્યું છે એ અનુભૂતિ આપણને થાય. અહીંયા જે 5 અધ્યાસ દૂર કરી, અવિદ્યાને દૂર કરી છે, અને હવે પ્રભુની અનેક પ્રકારની લીલાઓનો પ્રારંભ થાય છે.
અહીંયા પૂતના કવચ દ્વારા પ્રભુના નામો પ્રભુની રક્ષા કરી રહ્યા છે, કારણ કે ભગવત નામ જ ભક્તની રક્ષા કરી શકે છે. ભગવત નામમાં એ બળ છે. એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા, નંદ બાબાને કહેવા લાગ્યા, બાબા 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 બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો, ઉત્સવ કરો. પણ થયું શું? આપણા લાલાને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવને તો બહાના જ જોઈએ મનોરથો કરવાના, અને જેના મનમાં સદા મનોરથો રહેતા હોય ને એ જ વૈષ્ણવનું મન છે. જેના મનમાં સદા ઉત્સાહ બન્યો રહેતો હોય એ જ વૈષ્ણવનું હૃદય છે. જન્મદિવસ આવે, સત્સંગ કરાવો, રોટી ઉત્સવ કરાવો, શ્રીનાથ ધામમાં આપણે આવો મનોરથ કરાવીએ, લગ્નનો દિવસ આવ્યો, પ્રભુનો વિવાહ ખેલો. આપણા તો લૌકિક પ્રસંગો સાથે પણ ઠાકોરજી જોડાયેલા છે. આપણા ઘરે જયારે કોઈ લૌકિક આવ્યું હોય, વૈષ્ણવની એ ચતુરાઈ છે. અને ઠાકોરજી વૈષ્ણવને કહે છે કે તું બહુ મોટો ભક્ત બનવા માંગે છે ને, હું તને સંસારમાં ફસાવીને રહીશ, મારી માયા જોજે તું. પ્રભુ કે હું ભક્ત કે હું તો આપનો છું, હું ક્યાં માયામાં ફસાવાનો? અચ્છા, હું તને એવું ઘર આપીશ કે ઘરમાં એવો પ્રેમ થઈ જશે ને સાચવવામાં મને ભૂલી જઈશ. અચ્છા, ભક્ત કહે તમે ઘર આપો, હું એમાં જ પુષ્ટાવીને આપનું મંદિર બનાવી લઈશ, તો ઘર જ મંદિર બની જશે, તો મને તો ઘર પણ સેવાનું સ્થાન બની જશે. અચ્છા, તો તને હું એવા સ્વજનો આપીશ, તને એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરશે કે તું સંસારમાં એવો ફસાઈ જઈશ કે મને ભૂલી જ જઈશ. અચ્છા, એવું કરશો તો હું એ ઘરના બધાને બ્રહ્મ સંબંધ કરાવી લઈશ, અને એ લોકો જ વૈષ્ણવ બની જશે, તો મારે સત્સંગ કરવા બીજે ક્યાંય નહીં જવું પડે. અચ્છા, એમ છે તો હું તને એટલું ધન આપીશ કે ધનના મહોત્સવમાં તેનું એને વાપરવામાં, ખર્ચવામાં એવો મને ભૂલી જઈશ કે યાદ જ નહીં આવું. અચ્છા, આપ ધન આપશો તો હું દ્વારકેશલાલજીની કથા બેસાડી લઈશ, તો એ જ ધન મારા ઉદ્ધારનું કારણ બની જશે. મૂળ વાત એ છે, ભગવાન લૌકિક આપે છે, વૈષ્ણવ એને સાધન બનાવીને પોતાના આત્મોદ્ધારનું, કલ્યાણનો માર્ગ બનાવી દે. અને આ લૌકિક મળેલા પદાર્થોથી પણ જે પોતાનું અલૌકિક સાધી લે એ જ સાચો વૈષ્ણવ છે. આપણે અલૌકિક સાધનો ગોતવા નથી જવું, આપણે તો મળેલા લૌકિક સાધનોથી પણ અલૌકિકતાને સાધી લેવાની. જ્યારે પણ આવા ધન સંપત્તિ મળે, અમે સ્કૂલ બાંધી લઈશું, અમે છોકરીઓને ભણાવીશું, સત્કાર્યો કેટલા લોકો જોડાયા. ખરેખર મને બહુ ખુશી છે, અને હજી ઘણા લોકો જોડાઈ રહ્યા છે, સામેથી આવીને વાત કરી રહ્યા છે કે જ્યારે કન્યા પ્રશિક્ષણનો આવો મહાયજ્ઞ આપણે ઉપાડ્યો છે, અને ત્યારે આટલા બધા વૈષ્ણવ સમાજ અને બધા જ જોડાઈ પ્રભુના કાર્યો પ્રભુ જ હૃદયમાં બેસાડીને કરાવે છે. તો જ્યારે લૌકિક મળે ત્યારે અલૌકિક સાધજો. મળ્યું છે ત્યારે કરી લેજો. લઈ જવાનો અહીંયાથી કોઈ ઉપાય નથી. આપણે કાંઈ લઈ જઈ નથી શકવાના. અને પાછા લોકો તો પાછા છોકરાઓને જાણે ઉપકાર કરતા હોય ને એવું કે તારા માટે આટલું આટલું મૂકી જવાના. છોકરો કે તો લઈ જાઓ ને ભેગા, હું ક્યાં ના પાડું છું? પણ લઈ જવાનો ઉપાય નથી. ઉપકારની જેમ આપતા જઈએ. દુનિયાથી કંઈ લઈ નહીં જઈ શકીએ, પણ દુનિયામાં કંઈક સારું મૂકીને ચોક્કસ જવું જોઈએ. એવું કંઈક મૂકીને જાઓ કે આવતી પેઢી, આવતો સમાજ, આવતું જનરેશન આ ભગવત કાર્યો સાથે જોડાયેલું રહે, સત્કર્મ સાથે સંકળાયેલું રહે. હવે વળીને ને લડીને કોઈને નહીં કહેવાય. હવે તો સારી વ્યવસ્થાઓ ઊભી કરો જ્યાં એમને આવવું ગમે, જ્યાં એમને આનંદ આવે, જ્યાં એમને પ્રેરણા મળે, એવા સ્થાનો બનાવીને મૂકી જાઓ જેથી એ લોકો જોડાયેલા રહે. અને જે જોડાયેલા છે, જે કરે છે, અને જેને તમારા ધર્મ જોડે પડી નથી, તમને જે ગમે છે એ તમારા સુખ જોડે પડી નથી, તો શું તમે એમ ઈચ્છો છો કે તમારા ગયા પછી આટલી મહેનત કરીને કમાયેલો પૈસો લોકો મોજશોખમાં ઉડાડી દે? તમે આખી જિંદગી મહેનત કરી, એનું ફળ શું? તો કે ભેગું કરેલું ધન. અને તમે એવા લોકો માટે મૂકી ગયા કે ખબર છે કે આ કેવલ ઉડાડવાના જ છે મોજશોખમાં, તો તમારા જિંદગીના ફળની આવી દુર્દશા થતી તમે જોઈ શકશો. અને એટલે તમારું ભેગું કરેલું એ કોઈના મોજશોખનું કારણ નહીં, પણ તમારી સદગતિનું કારણ બને. એટલે પોતાની જાતે, પોતાની આંખે, પોતાના હાથે અને પોતાની હયાતીમાં સત્કર્મ કરતા જજો. મારા ગયા પછી આ કરજે, હવે કોણ કરવાનું છે, કેમ થવાનું છે, થશે કે નહીં, એવા ટેન્શન સાથે જવું એના કરતા કરી ગયા એનો આનંદ લઈને ના જઈએ. મૂકીને જાવ પછી ચિંતા, લખ્યું તો છે વિલમાં, પણ આ કરશે ખરો?
એવા ટેન્શનમાં જઉં એના કરતા બધું જ કરીને મારા હાથે કરીને ગયો છું. એ ભવિષ્યના પ્લાનિંગ નહીં, તમારા અંતઃકરણના મધુર સંસ્મરણો બને, જે અંત સમયમાં તમારો અંતિમ સમય સુધારવાના કારણ બની જાય. તમારા પુણ્યો તો તમારી સદગતિ થાય એવું તમારા હાથે કરીને જજો, કે જેથી છેલ્લી ઘડીએ કઈ યાદ કરજો, આપણે આવા સ્કૂલ બાંધી, આવા મંદિરો બાંધ્યા, આવા સત્કર્મો કર્યા, આટલા અંતિમ સમયમાં કરેલા સત્કર્મો યાદ આવે ને, એ પણ બહુ મોટી કૃપા છે. તો 4 વસ્તુ એવી રાખજો કરા કે અંત સમયમાં સારા વિચારો મનમાં આવે. નહીં તો પેલા પાછા આપ્યા નથી ને પેલાને આપવાના રહી ગયા, મારે તો આ કરવું તું ને એ રહી ગયું, અને આમ રહી ગયું તો પછી તું રહી જઈશ. અને એટલા માટે અવસર મળ્યા છે ને, પોતાના હાથે કરીને જજો, પોતાની આંખે જોઈને જજો, જેથી એક મધુર સંસ્મરણ સત્કર્મોના વાગોળતા જવાય. જે ચર્ચા ચાલી રહી છે, યશોદાજીએ કહ્યું ઉત્સવ કરવો ને બધાને બોલાવ્યા છે, અને પ્રભુને ત્યાં એક શકટ હતું, ગાડું હતું, એમાં પલ્લું બનાવીને ઠાકોરજીને પધરાવી દીધા. અને હવે તો જુદી જુદી સામગ્રીઓ બનાવવા લાગ્યા, સમસ્ત બ્રજવાસીઓને ભોજન કરાવવાનું છે, અને શકટમાં લાલનને પધરાવી અને બધા જ લાગ્યા ને જે બને એ સામગ્રીને માટલામાં ભરી અને ગાડા ઉપર મૂકી દીધું. પ્રભુને થયું શકટ એટલે સંસાર, લૌકિક રસો બધા ઉપર અને હું નીચે, એટલે હું સેકન્ડ ચોઇસ, પહેલી ચોઇસ આ, સેકન્ડમાં હું. મારા થકી આ બધું છે અને આ બધું મારા માટે હોવું જોઈએ, અને મને જ ભૂલીને આ જયારે કરવા જાય છે તો આનું પતન થશે. અને શકટાસુરે પ્રવેશ કર્યો, ચરણનો પ્રહાર કર્યો અને બધા રસ ઢોળાઈ ગયા. જો ભગવાનને કોઈનું બગાડવામાં રસ નથી, બગડતું બચાવવામાં રસ છે. ઘણીવાર ભગવાન આપીને બચાવી લે, ઘણીવાર લઈને બચાવી લે, પણ મૂળ ઉદ્દેશ છે ભગવાનનું જીવનું હિત. એક બહુ મોટા શેઠજી હતા, અને એને વિચાર આવ્યો કે ચિત્રકામનો એમને બહુ શોખ, એટલે બહુ સારા પેઇન્ટિંગો બનાવતા, કે આપણા હિલ છે અને ત્યાં માઉન્ટેન ઉપર એની ટોચ ઉપર ઉભા રહીને સામેનું દ્રશ્ય બનાવું તો કેટલું સુંદર દ્રશ્ય બને. પોતાના એક સચ્ચે સેવકને સાથે લઈ ગયા, અને પેલો ટ્રેમાં બધું કાગળ ને કલમ ને કલર ને બધું લઈને સાથે ગયો, ને પેલા પેઇન્ટિંગ બનાવ્યું. અને પેઇન્ટિંગ બનાવતા પેલો સેવક બાજુમાં ઉભો છે, અને બન્યું એટલે જુએ કે કેવું બન્યું છે, આમ બન્યું છે, કેવું લાગી રહ્યું છે, એમ કરીને પાછળ જતા જાય. અને એટલામાં પેલા નોકરે જોયું કે હવે એક ડગલું રહ્યું છે, પાછળ જશે તો પડી જશે, હું બૂમ પાડીશ તો ડરીને પડી જશે. એને કલર લીધું ને ચિત્ર ઉપર છાંટી દીધું, અને આખું પેઇન્ટિંગ બગડી ગયું. ને પેલા એટલા નારાજ થયા, દોડીને આવે ને થપાટ મારી, આપે શું કર્યું, મારું ચિત્ર બગાડ્યું કેમ? ત્યારે સેવકે કહ્યું, મને બગાડવામાં રસ નહોતો, તમને પડતા બચાવવામાં રસ હતો. એમ ઘણી વાર સંસારમાં ઘણી એવી કોઈ ઘટનાઓ ઘટે, ઘણું ધાર્યું ન મળે, ઘણું હાથમાંથી જતું રહે, ત્યારે આપણને એમ થાય કે ભગવાને આવું કેમ કર્યું? એમને બગાડવામાં રસ નથી, તમને બચાવવામાં રસ છે. ક્યાંક એનાથી આપણું પતન થવાનું. આપણે જાણતા નથી, મળેલી વસ્તુ હાથમાં આવે ત્યારે બહુ ગમે, પણ એનાથી ભવિષ્યમાં શું થાય એ કોને ખબર છે? આપણે જાણતા નથી. એટલે મળ્યું એને જ કૃપા નહીં માનવી, મળેલું આપણા ઉદ્ધારનું કારણ બન્યું કે આપણા પતનનું. એ જ્યારે ઉપયોગ કરીએ, એ સમજ આવે. ભગવાનને કહેજો કે આપે ને એના પહેલા સારી સમજ પણ આપજો.